ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે કોઈ રેસીપી નહીં પણ મેથી અને ધાણાની સુકવણીની રીત શેર કરવાની છું. મેથી અને ધાણા આખું વર્ષ મોંઘા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવા માગતા હોય પણ એટલા પ્રમાણમાં આપણે નથી કરી શકતા. જ્યારે આપણે થેપલા બનાવવા હોય કે ગમે બીજી રેસિપીઝમાં એનો ઉપયોગ કરવો હોય, અને કસૂરી મેથી તો બહુ જ મોંઘી મળતી હોય છે, તો ઘરે આપણે કસૂરી મેથી કેવી રીતે બનાવવી એ પણ હું તમારી સાથે આજે શેર કરવાની છું. તો વિડીયોઝ એકવાર પૂરેપૂરો જોઈ લેજો, અને તમને આ વિડીયો થોડોક પણ ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આવી જ નવી રેસિપીઝના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા છે ને 2 મોટી પૂરી મેથીની લીધી છે. આ તમે જોઈ શકો છો એકદમ સરસ કોમળા પાન છે. તો આપણે જ્યારે મેથીની ભાજી બનાવીએ ત્યારે કઈ રીતે એને સાફ કરીએ એ રીતે આપણે પહેલાં એને સાફ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેથી જ્યારે આપણે સૂકવીને એને એક સુકવણી કરીએ છીએ ત્યારે બહુ બધા ઉપયોગમાં આવતી હોય છે. આપણે કોઈ પણ પંજાબી વાનગી બનાવીએ તો એમાં આપણે કસૂરી મેથી ઉમેરતા હોઈએ છીએ. તો આ રીતે ઘરે જ સરળ રીતે કસૂરી મેથી આપણે બનાવી શકીએ છીએ અને આખું વર્ષ એનો ઉપયોગ કરી શકીએ છીએ. ચોમાસું હોય તો આપણે થેપલા બનાવવાની બહુ જ ઈચ્છા થાય ત્યારે મેથીની ભાજી બહુ મોંઘી મળતી હોય છે. તો અત્યારે આપણે એને સુકવણી કરીને રાખીએ અને જ્યારે પણ થેપલા ખાવાનું મન થાય તો આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી રીતે પાંદડા તોડી લેવાના છે. સરસ એવા કુમળા હોય એવા બધા જ, એકદમ લીલાછમ હોય એવા બધા પાંદડા આપણે તોડી લેવાના છે. તો આવી રીતે બધી જ મેથીના પાનને આપણે સાફ કરી લેવાની છે. તો તમે જોશો કે આ રીતે આપણે સાફ કરીશું, એટલે બીટીશું. તો આ જે વચ્ચે ફૂલ હોય છે એ તમે કાઢી નાખવાનું, પછી આપણે એને તોડી લેવાનું. તો આ રીતે આપણે બધી જ ભાજીને તોડીને અલગ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો 2 મોટી પૂરી મેથીની ભાજીને મેં આવી રીતે સાફ કરીને લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો સમય અત્યારે તમને થોડો લાગશે પણ બહુ જ ઉપયોગી બનશે આ સુકવણી. તો બીજી બાજુ મેં છે ને સાથે સાથે કોથમીર પણ લીધી હતી. તો આની પણ મેં 2 કોથમીરની પૂરી લીધી છે. એને આવી રીતે તમે જોઈ શકો છો સરસ એવી લીલીછમ છે. તો આને આપણે સરસ એવી સાફ કરી લેવાની છે. તો હવે આપણે પૂરી છોડી લીધી છે અને આવી રીતે કુમળા દાંડલાવાળા જે ધાણા છે એને આપણે અલગ કરી લેવાના છે. આપણે જો કૂણા દાંડલા હોય તો એને દાંડલા સાથે જ આપણે એને સુકવણીમાં લઈ શકીએ. અને જો તમે આવી રીતે આખી જે રાખવા માગતા હોય તો આખી પણ રાખી શકો, અને જો તમારે ઝીણું ઝીણું કટ કરી લેવી હોય, ઝીણી સુધારી લેવી હોય તો પણ ચાલે. તો આવી રીતે હું અહીંયા જે છે ને ધાણાના આવી રીતે કુમળા દાંડલા સહિત જ એને સૂકવીશ અને એને કાપીશ નહીં. તો આવી રીતે તમે જોઈ શકો છો, આવી રીતે એના નાના બંચ કરીને આપણે એને બધી જ સાફ કરી લઈશું. તો અહીંયા બંને પૂરી ધાણાને મેં આવી રીતે સરસ એવા ચોખ્ખા અને અલગ કરી લીધા છે. તો આવી રીતે બંચ કરીને મેં એને સાફ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આખું વર્ષ આપણે ધાણા આમાંથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ પણ રેસિપી હોય આમાં ધાણાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ, પણ જો સુકવણી આપણી પાસે હોય તો આપણે ફટાફટ ઉપયોગમાં આવી જાય છે. તો હવે આપણે કોટનનો કટકો હોય અથવા તો કિચન નેપકિન હોય એમાં આવી રીતે એને છૂટી છૂટી પાથરી દેવાની છે. મેં ઘરમાં જ એને સૂકવી લીધી છે. તો આવી રીતે પંખા નીચે એને 1 થી 2 દિવસ આપણે રાખવાની છે. અને જો સુકાઈ જાય પછી એકાદ કલાક માટે સરસ એવો તડકો આપી દેવાનો, એટલે એકદમ સરસ એવી ધાણા અને મેથી બંને જ વસ્તુ સુકાઈ જશે. તો બીજા ટોવેલના ટુકડા ઉપર મેં છે ને મેથી આવી રીતે સૂકવી દઈશ. તો મેથી પણ સરસ એવી સુકાઈ જશે. તો આવી રીતે છૂટી છૂટી આપણે એને પાથરી દેવાની છે. તો આ મેથીની ભાજીની આપણે આવી રીતે સરસ એવી સૂકવી દેવાની છે. તો પંખા નીચે 1 થી 2 દિવસ માટે રાખીશું અને ત્યારબાદ એકાદ કલાક માટે એને તડકો આપીશું, એટલે આખા વર્ષ માટે સરસ એવી રહેશે. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હો અને આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. તો હવે આપણી 2 દિવસ બાદ મેં 1 કલાક માટે મેથીને આવી રીતે તડકો બતાવી દીધો હતો, એટલે તમે જોશો કે એકદમ સરસ હાથમાં મસળી નાખીએ ને તો સરસ એવો ભૂક્કો થઈ જાય છે. અને આપણી જે બહુ જ મોંઘી આવતી કસૂરી મેથી
ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે થેપલામાં ઉપયોગમાં લઈ શકો, અથવા તો ઊંધિયું બનાવીએ ત્યારે મૂઠડી બનાવતા હોય ત્યારે પણ એને ઉપયોગમાં લઈ શકો છો. અને પંજાબી શાક હોય એમાં આપણે ઉપરથી એડ કરતા હોય ત્યારે આ કસૂરી મેથીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણી કસૂરી મેથી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હું મેથીની સુકવણી દર વર્ષે કરું છું. તો તમે જોઈ શકો છો લાસ્ટ ટાઈમની જે મેથીની સુકવણી હતી એ પડી હતી. તો હવે મેં ડબ્બો સાફ કરીને એ જ ડબ્બાની અંદર જે તાજી મેથી મેં તૈયાર કરી છે એ હવે એને ભરી દઈશ અને આખું વર્ષ માટે એનો હું ઉપયોગ કરીશ. તમે આ કસૂરી મેથી કઈ કઈ રેસિપીઝમાં ઉપયોગમાં લો છો અને તમે કઈ રીતે સુકવણી કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે એને સ્ટોર કરી લઈશું. તો આ રીતે સ્ટોર કરેલી મેથીની આ રીત તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે બીજી બાજુ જે આપણી કોથમીર એટલે કે ધાણા જે છે એ કઈ રીતે સુકાઈ ગયા છે એ પણ તમને હું બતાવીશ. તો આપણા ધાણા પણ સરસ એવા સુકાઈને તૈયાર થઈ ગયા છે. એને પણ હળવા હાથે આપણે મસળીએ ને તો એકદમ સરસ એ ભૂક્કો થઈ જાય છે. તો તમે કોઈ પણ રેસિપીમાં આનો ઉપયોગ કરી શકો છો. તો આ કોથમીરને પણ આપણે એક ડબ્બામાં સ્ટોર કરી લેવાની છે. અને જે આપણે કુમળા દાંડલા લીધા હતા ને એ પણ સરસ એવો ભૂક્કો થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો ધાણાને પણ આપણે સ્ટોર કરી લીધા છે. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.